હું દેશના બે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો ચોરી છુપીથી લોકો પીવે છે, ખરાબ પીને મરી જાય છે. આજે ગુજરાતની અંદર શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દારૂબંધી હટાવી દેવા જોઈએ. સરકાર દ્વારા ગુજરાતની અંદર જે દારૂબંધી છે તે હટાવી દેવામાં આવે તો ગુજરાતની વસ્તી સારું જીવન જીવે. તો શું કારણ છે વિડીયો જોઈએ પછી ચર્ચા કરીએ. ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધામાંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇસ્યુ છે જ નહીં. અને ગાંધી સરદાર હું વારે ઘડીએ કહું છું કે ગાંધીજી ગુજરાતનો હું કામ શીખવો મારો, ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા, સરદાર સાહેબ હું પણ છું. પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ, ત્યાં છૂટ, કર્ણાટકમાં છૂટ, મહારાષ્ટ્રમાં મુંબઈમાં છૂટ, ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી, તો ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોય. શંકરસિંહ વાઘેલાના આ નિવેદન ઉપર તમારું શું મંતવ્ય છે મિત્રો, જરૂરથી જણાવો.